चामुंडा मात की, वड़वाड़ा भगवान की। હું સંતોષ ભુવાજી તેમજ બાબુ ભુવાજીને વિનંતી કરીશ, કણીરામ બાપુને ફૂલહારથી બાબુ ભુવાજી અને શાલથી ભુવાજી સન્માન કરશે. સંતોષ ભુવાજી તેમજ બાબુ ભુવાજી. ફૂલહારથી બાબુ ભુવાજી અને શાલથી સંતોષ ભુવાજી સમગ્ર ખાંભલિયા પરિવાર વતી કણીરામ બાપુનું જ્યારે સન્માન કરી રહ્યા છે ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. ચામુંડા માત કી, વડવાડા દેવ કી. ત્યારબાદ બાબુ ભુવાજીને વિનંતી કરીશ કે ફૂલહારથી રામ બાલકદાસ બાપુનું સન્માન કરશે અને શાલથી સંતોષ ભુવાજી સમગ્ર ખાંભલિયા પરિવાર વતી સન્માન કરશે. ત્યારબાદ સંતોષ ભુવાજીને વિનંતી કરીશ કે તેઓ આપણી માતાજીના પૂજારીને શાલ ઓઢાડી અને સન્માન કરશે. આપણા ખાંભલિયા પરિવારના મા ચામુંડાની કાયમ સેવા કરતા પૂજારી શ્રીને ભુવાશ્રી સંતોષ ભુવાજીની વિનંતી કે તેઓ શાલ ઓઢાડી બાવાજીનું સન્માન કરશે. ત્યારબાદ બાબુ ભુવાજીને વિનંતી કરીશ કે તેઓ પઠાપીરના વિભા ભુવાજીનું શાલ ઓઢાડી સન્માન કરશે. ત્યારબાદ સંતોષ ભુવાજીને વિનંતી કરીશ કે આપણા ગોવિંદ ભુવાજીનું સ્ટેજ ઉપર સન્માન કરશે. આપણા ખાંભલિયા પરિવારનું ગૌરવ વાલાભાઈનું સન્માન કરશે બાબુ ભુવાજી. બાબુ ભુવાજીને વિનંતી કરીશ કે તેઓ વાલાભાઈ ખાંભલિયા પરિવારનું સન્માન કરશે. ત્યારબાદ સંતોષ ભુવાજીને વિનંતી કરીશ વિકે ઉંબલ સાહેબનું શાલથી સન્માન કરશે સંતોષ ભુવાજી. વિકે ઉંબલનું સ્વાગત કરશે. ત્યારબાદ તાલુકા પંચાયતના ચેરમેન અને વરસમડી ગામનું ગૌરવ અને રબારી સમાજનું ગૌરવ એવા આંબાભાઈ નાથાભાઈ રબારીનું સન્માન કરશે ભુવાશ્રી બાબુ ભુવાજી ખેતરબારના ભુવાશ્રી. ત્યારબાદ અરજણભાઈ ખાટરિયાનું સ્વાગત કરશે શ્રીમાન આપણા પૂજ્ય ભુવાશ્રી સંતોષ ભુવાજી. चामुंडा मात की. खांभलिया परिवार वती भुवाजी द्वारा आशीर्वचन आपवामां आवे छे अने समयनो अभाव छे पण आंबाभाईने विनंती करीश आजना कार्यक्रम रूपरेखा अनुकूल बे शब्दों भाई आंबाभाई ने विनंती करीश आजना कार्यक्रम विषय बे शब्दों आपने रजू कर. बोलो वडवाड़ा देव की. समस्त खांभलिया परिवार द्वारा मां चामुंडना आज चैत्री सुद आठमना पवित्र दिवसे समग्र खांभलिया परिवार माताजीनी आ रूड़ो प्रसंग आदर्यो छे. प्रसंग में अपनी वच्चे उपस्थित अपना सौना
ધર્મગુરુ, આપણા સૌના સમગ્ર રબારી સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય કડીરામ બાપુ તેમજ એવી દુધઈ જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય રામબાલકદાસજી બાપુ, મંચસ્થ ભુવાશ્રીઓ, વિવિધ સમાજના રાજકીય આગેવાનો આદરણીય શ્રી વિકેભાઈ હુંબલ, અર્જણભાઈ ખાટરિયા અને મંચસ્થ બધા જ મહાનુભાવો ને આપ સૌ ભાઈઓ અને બહેનો, આ પવિત્ર દિવસે મા ચામુંડનો પ્રસંગ આ સમસ્ત ખાંભલિયા પરિવાર ઉજવી રહ્યો છે. અમે સૌ માતાજીને પ્રાર્થના કરીએ કે હે માતાજી, એમની જે મનોકામના હોય એ માતાજી આપણે સૌને પૂરી કરે. આપણે સૌ સાથે મળીને સંગઠિત રહીએ અને માતાજીને હંમેશા આપણા એમની અમી દ્રષ્ટિ આપણા ઉપર હોય જ છે, પણ કોઈને કોઈ સ્વરૂપે આપણા ઉપર માતાજી કૃપા કરે ને આપણે સૌ સાથે મળીને આ રૂડો પ્રસંગ ઉજવીએ. આપ સૌ અમારા ગામમાં પધાર્યા છો તે બદલ ગામ વતી પણ આપ સૌનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. બધા જ સાથે મળીને માનો રૂડો અવસર આપણે સૌ ઉજવીએ. આપ સૌએ અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું તે બદલ સમસ્ત ખાંભલિયા પરિવારનો હૃદયપૂર્વકનો આભાર. ખૂબ ખૂબ આભાર આંબાભાઈ. વિકેભાઈ ઉંબલને વિકેભાઈ સાહેબને વિનંતી કરીશ કે સમયનો અભાવ હોવાના કારણે બાપુને પાછું નીકળવું છે, તો સમય અનુરૂપ ટૂંક શબ્દોમાં. બોલો ચામુંડા માત કી, વડવાડા દેવની. આજના આ પાવન પ્રસંગે આપણે ખૂબ જ શોભા વધારવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ધર્મગુરુ શ્રી કડીરામ બાપુ, એવા જ આપણા રામબાલકદાસજી બાપુ, તમામ મંચસ્થ ભુવાજીઓના ચરણોમાં વંદન. તમામ ઉપસ્થિત ગામના આગેવાનો, આજુબાજુથી બધા પધારેલા તમામ આગેવાનો, વડીલો, માતાઓ, જુવાન મિત્રો. ભાઈ કરશનભાઈએ વાત કરી કે 14 ગામોમાં ખાંભલિયા પરિવાર રહે છે અને આજે આ માતાજીના પાવન પ્રસંગે આજે આપણે આ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ. ખૂબ આનંદ અને ઉત્સવ છે આપણા સૌના માટે. અને આજે આપણા ધર્મગુરુઓ પણ આપણી વચ્ચે આપણને આશીર્વચન આપવા માટે આવ્યા છે. ત્યારે એક જ વાત કરીશ કે માતાજી મા ચામુંડા મને વાત કરી કે આ ગામમાં અત્યારે ખાંભલિયા પરિવાર નથી, પરંતુ દર 8મે અહીંયા કણે ખાંભલિયા પરિવાર માતાના ચરણોમાં વંદન કરવા આવે છે. માતાજીની કૃપા આપણા બધા માટે બની રહે એવી માતાજીને પ્રાર્થના કરીએ. અને આવો ખૂબ રૂડો અવસર આપણા અહીંયા કણે આજ વરસામણીના આંગણે જ્યારે થઈ રહ્યો છે ત્યારે ખૂબ આપણા બધાને આનંદ થાય અને આપણે બાપુના આશીર્વચન લેવાના હોય અને આપણે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા, અમારું સન્માન કર્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી. હજી પણ આપણે રાત્રે 8 વાગે દાંડિયા રાસનો કાર્યક્રમ કરવાનો હતા. જે કોઈ આગેવાનો અહીંયા પધાર્યા છે, કાનાભાઈ કે વગેરે વગેરે, એ તમામનું આપણે રાત્રે કાર્યક્રમ દરમિયાન સન્માન લઈ લેશું. તો હું અને બાપુ અત્યારે હમણાં જે પધાર્યા આપણા લાલાભાઈ ચાવડા તેમજ શંકરભાઈ આહિર, છેલ્લા 2 દિવસથી એમની પાછળની જગ્યા છે આપી છે. એટલું જ નહીં, પણ 2 વાગ્યાથી એ આજે રામનવમીનો કાલે કાર્યક્રમ હતા, વ્યસ્ત હોવા છતાં કીધું કે ભાઈ અમારે આહિર સમાજ વતી આજે અમારે રામ બાપુ અને કડીરામ બાપુનું સન્માન કરવું છે, તો અમે આવીને ત્યાં કરી શકીએ કે નહીં. મેં કીધું ભલા માણસ, તમારી જગ્યા હોય, તમારી જગ્યામાં મેં એટલો મસ્ત કાર્યક્રમ કરતા હોય અને એમાં તમારે રજા લેવાની હોય નહીં, તો હું લાલાભાઈ અને શંકરભાઈને વિનંતી કરીશ કે રામ બાપુ અને કડીરામ બાપુનું સન્માન કરશે. હીરા 2 સાલ આપજો ભાઈ ત્યાંથી. લાલાભાઈને વિનંતી કરીશ કડીરામ બાપુનું સાલ અને ફુલારથી સ્વાગત કરશે લાલાભાઈ ચાવડા. આમ જોજો ભાઈ. શંકરભાઈને વિનંતી કરીશ કે આહિર સમાજ વતી રામ બાલકદાસ બાપુનું ફુલાર તેમજ સાલથી સન્માન કરશે. ચામુંડા માત કી. હવે હું
આશીર્વચન લેવા માટે વિનંતી કરીશ આપણા રામબાલકદાસ બાપુને. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. બોલીએ રામચંદ્ર ભગવાન કે. હમણાં ભાઈ કરશનભાઈ અહીંથી એલાઉન્સ કરતા હતા ને, લગભગ ઘણા બધા ગામડાના નામ લખાવ્યા અને તમે સાંભળ્યા ને, પણ જે બોલવા મને એવું લાગ્યું કે તમે હાવ થાકી ગયા એવું લાગે છે. કારણ કે તમે આજે એવા ગામમાં સમસ્ત ખાંભલા પરિવાર એવા ગામની અંદર તમે બેઠા છો કે જે ગામની અંદર તમારા પૂર્વજોની ક્યાંક ને ક્યાંક ચરણ ધૂલી હશે અને એના પગની ધૂળ જો તમારા માથે પડી જશે ને તોય તમારું હવનું કલ્યાણ થઈ જવાનું છે. એ પાવન ઉપસ્થિતિ આપણા સંતોની જ્યારે છે ત્યારે મને એવું લાગ્યું કે થાક લાગ્યો હોય એવું તમને. સાહેબ આજ તો ચૈત્રનું 8મ છે સાહેબ. ભુવાજી અત્યારે બરાબર તાપ હોય સાહેબ, પણ આજ તો તમારી ચામુંડે તમારા ઉપર એવી દયા કરી છે ને, તો એક તાપનો સંતાપ તમારા સુધી પોગવા નથી દીધો. તાપ કેવો એ ખબર નથી પડવા દીધી, અને તોય હાવ ધીરે ધીરે જે બોલો એટલે મજા ન આવે. અમારો થાક હોય ને પાછો વધી જાય સાહેબ. પ્રેમ અને શ્રદ્ધાની સાથે આપણે સૌ આપણા ઈષ્ટદેવની જય ઘોષ કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી, વડવાળા દેવની, ચામુંડ માતની, સનાતન ધર્મની, વિહોતરનાથની, ખેતરપાળ દાદાની, વડવાળા દેવના આપ સૌ સેવકો આપણા સૌને મંગલ અને રૂડા આશીર્વાદ આપવા પધારેલા આપણા સૌના પ્રેરણા મૂર્તિ, પરમ વંદનીય પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ મહામંડલેશ્વર પૂજ્ય કનીરામ બાપુ, આપણા જે ભગવતીના આશ્રિત આપણે બેઠા છીએ અને જેને નમી અને 71 પેઢી તરે છે એ પરંપરાના પૂજ્યપાદ ભુવાજી, સંતોષભાઈ, બાબુભાઈ, વીરભાણભાઈ, આમ તો બધા યુવાન ભોપા તમે બેઠા છો ને, એના માટે પહેલા તો મારી છાતી ગજગજ ફૂલાઈ છે કે વડવાળા દેવના સેવકો જ્યારે માં ભગવતીને વધાવવા માટે સમસ્ત ખાંભલા પરિવાર તમારા પૂર્વજોએ માં ભગવતીને બેહાડી છે અને ત્યાં નમવા માટે જ્યારે તમે 12 મહિને ભેગા થાવ છો ને, એના માટે તમને વડવાળા દેવના ખોબલે ને ધોબલે તમને આશીર્વાદ છે કે વડવાળા દેવની દયાથી સાહેબ કોઈ મચ્છુકાંઠામાં છે, કોઈ વાગડમાં છે, કોઈ ઢેબરમાં છે, અને આમ તો ભાઈ કરશન કહેતો તો કાશમાં એકાદું ગોતીને લાવવું જ પાછું. એકાદા ડોહા ત્યાંય સરપંચ ગયા હોય ને તો એને આપણે પાછા જોડીએ સાહેબ. સાહેબ અલગ અલગ પ્રદેશમાં રહેતા વર્ષો પહેલા મારા તમારા વચ્ચેથી નીકળેલા ભાઈઓ જ્યારે માં ભગવતીના આશરે, માં ભગવતીના સાનિધ્યમાં, વડવાળા દેવની દયાથી, વડવાળા દેવની શીતળ છાયામાં જ્યારે ભેગા થાવ છો ને, અને એના માટે વડવાળા દેવના તમને ખોબલે ને ધોબલે આશીર્વાદ. સાહેબ મારે બહુ જાજુ બોલવું નથી, પણ 2-4 વસ્તુ કહેવી છે સાહેબ. અમે પૂજ્ય બાપુ વરિષ્ઠ આગેવાનો જ્યારે માં ભગવતીના દર્શન કરવા માટે ગયા ને, તો આપણી માં ભગવતીના ભોપા, જેને આપણે ભગવતીનું સ્વરૂપ માનીએ છીએ, ભગવતીનું રૂપ માનીએ છીએ, એના મુખમાંથી નીકળતી વાણી માં ભગવતીની વાણી માનીએ છીએ. અને મને સંતોષ ભુવાએ શું કીધું ખબર છે સાહેબ? એ માણસે મારી પાસે એવું માંગ્યું, એ ભુવાજીએ એવું માંગ્યું કે બાપુ ઠાકર વડવાળા દેવને પ્રાર્થના કરજો કે આટલી વિશાળ માત્રામાં રબારી, આટલી વિશાળ માત્રામાં ખાંભલા સમાજ ભેગો થયો છે, તો આવતા 5 વર્ષમાં આના કરતા ડબલ રબારી સમાજ સાહેબ દૂધ અને દીકરા માં ભગવતી આપે એવી પ્રાર્થના સાહેબ. આપણો માં, આપણો બાપ, આપણો સદગુરુ, આપણો ભુવો જ્યારે સમાજની કામના માટે, સમાજની પ્રગતિ માટે, સમાજના શિક્ષણ માટે, સમાજના સંસ્કાર માટે જ્યારે માં ભગવતીના ચરણમાં પ્રાર્થના કરતો હોય, તેથી સમજવાનું કે હવે મારી તમારી પ્રગતિને કોઈના બાપની તાકાત નથી ક્યારેય રોકી શકે, પણ શરત એટલી કે આપણું મન, આપણું વચન, આપણું કર્મ, આપણા સૌના જે શ્રદ્ધા અને ચેતના નમે ચૈત્ર માસની આ પરંપરા છે,
આવતીકાલે રામનવમી છે, ભગવાન રામનો આ જગતના કલ્યાણ કરવા માટે જ્યારે જન્મ થયો છે ત્યારે સાહેબ વડવાળા દેવના ખૂબ ખૂબ આશીર્વાદ આપણા બધા ઉપર ઉતરે. નું ભૂલતો ન હોય તો 2013માં લગભગ કાર્યક્રમ થયો, 13માં જ ને લગભગ કથા પછી પહેલા તો 13માં કાર્યક્રમ થયો. તમે યાદ કરો, ખાંભલા ભૂલી બહુ જાવ છો પાછા. એટલે પછી કથા કરી, કદાચ 2009માં ખબર ને એવું કંઈક. હવે હું સાધુ છું, થોડુંક ભૂલું તો ભૂલું સાહેબ, કારણ કે ઓલા શેર જેવું છે કે હમારા તો ક્યા હે, હમ તો દીવાને ઠહેરે, બેઠે તો બેઠે, ચલ દિયે તો ચલ દિયે. ભૂલી જવાય તો ભૂલી જવાય. પણ આજે માં ભગવતીના સાનિધ્યમાં તમે જ્યારે આવું રૂડું કામ કરી રહ્યા છો ને, ત્યારે વડવાળા દેવની એક પરંપરાના સાધુ તરીકે માં ભગવતીને અને વડવાળા દેવને પ્રાર્થના કરું છું કે દર વર્ષે આવા કાર્યક્રમ ઉજવ્યા જ કરો. અને મારા નાથના અલગ અલગ ગામથી જે ભાઈઓ છે એ ભાઈઓ ભેગા થવાના, ભાઈઓ ભેગું બેહી અને વાળુને શિરામણ કરવાનો રૂડો અવસર જ્યારે આવ્યો છે ને, એના માટે ધન્યવાદ. સાહેબ આપણા ભુવાજી ઉંમરમાં બહુ નાના છે, મેં જોયું છે સાહેબ. આજ દી સુધી આપણા મંદિરો હોય, આપણા મઢ હોય, આપણા માતાજીના મંદિરો હોય ને ભુવાજી, ત્યાં આજ દી સુધી બીડી પીતા. પણ સંતોષ ભુવાજી ને બાબુ ભુવાજી મને મંડળી મળ્યા ત્યારે એમ કહેતા હતા કે મંદિરમાં અમે પહેલો નિયમ કર્યો છે કે બીડીના ધુવાડા બંધ કર્યા છે અને ઘીના આહુતિ આપવાના ધુવાડા ચાલુ કર્યા. સાહેબ આવી પ્રગતિ, આવા વિચારો, ધર્મના વિચારો, મર્યાદાના વિચારો, શીલતાના વિચારો, ધીરતાના વિચારો સમાજમાં આવવા જોઈએ. સાહેબ અહીંયા પછી એક બીજી બાબતથી પણ રાજી થયો એક સાધુ તરીકે, કે જે ગામના પાદરમાં આપણે બેઠા છીએ, જે ધરતી ઉપર આપણે બેઠા છીએ, જેની ધરતી ઉપર બેઠા છીએ, મને હમણાં કહેવામાં આવ્યું ને કે આયર સમાજ ને ક્ષત્રિય સમાજની વાડી છે ને એની જમીનમાં આપણે બેઠા છીએ. સાહેબ એમની જમીન કદાચ આપણી જમીન એટલા માટે છે કે એમના વડીલો, તમારા વડીલો ક્યારેક ને ક્યારેક આ ધરતીમાં ભેગા જીવ્યા છે ને, એટલા માટે એની જમીન હોય તોય ભલે અને આપણી હોય તો ભલે, તમારા માટે ખુલ્લા દ્વાર રાખી અને જ્યારે વ્યવસ્થાઓ કરે છે, એટલે એ પરિવારોને પણ ધર્મગુરુના નાતે ધન્યવાદ આપું છું. વડવાળા દેવના આશીર્વાદ આપણા બધા ઉપર ઉતરે. હમણાં તો હું આપને સૌને ખબર છે કે આપણી વચ્ચે હતો, કેટલીક વેદના અને સંવેદના, એની વાત મારે કરવાની છે. પણ આવનારા ટાઈમમાં છેલ્લે હું વર્ષામેડીના પાદરમાં જેથી વડવાળા દેવના રથ જોડીને આવું ને, તેથી આપણે બધા સત્સંગ કરતા કરતા આગળ વધીશું. વડવાળા દેવના આશીર્વાદ આપણા બધા ઉપર ઉતરે. સમસ્ત ખાંભલા પરિવાર, સમસ્ત વિહોતરનાથ, સમસ્ત દેશમાં જ્યારે ચૈત્ર માસનું ભગવાન રામના જન્મોત્સવ પ્રત્યેનું જે મારા તમારી ભાવના, મારી તમારી લાગણી, મારી તમારી શ્રદ્ધા છે, એ જ શ્રદ્ધામાં ભગવતીમાં હંમેશા જળવાય. સાહેબ ભુવાજી બીજું જોઈને હું રાજી થયો કે મંદિરમાં જાવ ને એટલે ફળા જોવું. સાહેબ મોટા મંદિરો બનાવજો, માં ભગવતીની મોટી મૂર્તિએ તમે પધરાવજો, પણ મંદિરમાં જે માં ભગવતીના ફળા છે ને, એ ફળાને ક્યાંય આગા પાછા ન થવા દેતા. જેથી મારા તમારા પાસે ગામ નહોતું, મારા તમારા પાસે ઘર નહોતું, તેથી મારી તમારી માવડીઓ એને હુંડલામાં રાખી અને આ ગામથી ઓલા ગામ સુધી જતા ને ક્યારેક ક્યારેક અંધારી રાત પડી હોય અને મારા તમારા મા બાપની આંખોમાંથી કેટલી પેઢીઓ પહેલા આહુડા પડ્યા હોય અને આહુડા જેને લૂંછવા અડધી રાતે માં ભેળિયા વાળી માં ભગવતી ચામુંડ જ્યાંથી આવી છે ને, એની મૂળ પરંપરા, મૂળ ચેતના એ માં ભગવતીમાં છે. એ હંમેશા માટે જીવતી ને જાગતી રહે એવી વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના, પૂજ્ય બાપુના ચરણોમાં પ્રાર્થના વ્યક્ત કરતા કરતા વધારે શબ્દ નહીં બોલતા સમસ્ત ખાંભલા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપતા આપતા આવા નવા રૂડા પ્રસંગો. સાહેબ તમારા ઘરમાં મહેનતની જ્યારે કમાણી આવી હોય, પરસેવાની કમાણી આવી હોય ને, તો જ કોકના પેટમાં ભુવાજી પહોંચી શકે. આ જે તમે ફંડ કર્યો છે, ફાળો કર્યો છે, મૂળ તો કોકના પેટને ઠારવાનું કામ, અને માં ભગવતી, ભુવા કે સાધુ, એનું કામ પણ જગતના પેટ ઠારવાનું કામ કરવાનું છે. અને એમાં યુવાનો તમે છો, એટલા માટે ખૂબ ખૂબ સાધુ તરીકે ખોબલે ધોબલે તમને આશીર્વાદ દેતા દેતા વડવાળા દેવના રૂડા આશીર્વાદ સમસ્ત મારી વિહોતર ગંગાને મળે એવી શુભ ભાવના વ્યક્ત કરતા કરતા મારા શબ્દને વિરામ આપતા પહેલા સર્વે સંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, કશ્ચિ દુઃખ ભાગ ભવેત. આપના હવના હૃદયમાં બિરાજેલી માં ભગવતી, આપના હવના હૃદયમાં બિરાજેલા આપણા ઈષ્ટદેવ વડવાળા દેવના ચરણોમાં વંદન કરતા કરતા મારા સમાજનું કલ્યાણ થાય. મારા સમાજમાં દૂધ અને દીકરામાં ક્યાંય રહી વાંધોમાં ભગવતીને વડવાળો ન આવવા દે એવા વડવાળા દેવના આશીર્વાદ સાથે બોલો વડવાળા.
હલો, ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુ કે જેમણે સમાજની અંદર કુરિવાજો દૂર થાય અને આ સમાજમાં આધ્યાત્મિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે ખૂબ વિકાસ કરે એવા આશીર્વાદ આપ્યા. પૂજ્ય બાપુ વહેલા આવ્યા. પૂજ્ય બાપુ કે અમે કીધું કે બાપુ આવે ત્યાં સુધી આપણે પછી સાંભળ્યું તો પૂજ્ય બાપુ કે આપણે કલાકની 1.5 કલાક પણ ઊભા રહેશું, પણ મારે સમાજ વચ્ચે રહેવું છે અને હું ઝાંપે ઊભો રહીશ એવું પૂજ્ય બાપુએ કીધું હતું. પૂજ્ય બાપુના ખૂબ ખૂબ આભાર કે આ આશીર્વાદ આપવા બદલ. હવે આપણા ધર્મગુરુ, આપણી સમાજના વિહોતરના નાથ આપણે કહી શકીએ એવા પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે આ પરિવારને રૂડા આશીર્વાદ આપે, આ સમાજને ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ આપે પૂજ્ય બાપુ. બોલો વડવાળા ભગવાનની. હજી પાછો ઠાર આવી ગયો. હમણાં જ બાપુએ કીધું હતું જય બોલવામાં કસાટ ન રહો. જય ભગવાનની બોલવી છે, આપણા ઈષ્ટ દેવની બોલવી છે. જાણતા અજાણતા કોઈ કર્મ થયું, પાપ થયું હોય તો જે બોલવી ને તો આપણા પાપ ધોવાઈ જાય. તો એવી પ્રેમથી જે બોલો બોલો વડવાળા ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, સામુંડા માત કી, ખેટલા બાપાની, સત્ય સનાતન ધર્મની. નમઃ પાર્વતી દેવ હર હર મહાદેવ હર. આજે વૃક્ષામેડીના આંગણે મા સામુંડાના સાનિધ્યમાં સમસ્ત ખાંભેલા પરિવાર સૌદ ગામ એકત્ર થઈને આ માની નવરાત્રી આઠમ અને મા આઠમના માની નવરાત્રીની અંદર ઉજવતા આખા ભલા પરિવારે મા સામુંડાની સાનિધ્યમાં એકત્ર થયા છે, ભેગા થઈ અને આવો રૂડો ભવ્ય પ્રસંગ જે કરી રહ્યા છે તે બદલ આખા ખાંભેલા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગની અંદર આપ સૌએ જે બધાએ તન મન અને ધનથી જે સેવા આપી છે, આ વરહામેડી ગામ આખો સમાજ, અહિર સમાજ, અનિત સમાજ આ જમીન જે આપીને જે છોકરી કરીને આ સમાજને વિશ્વા ઉઠવા માટે, રસોડા માટેની સેવા આપી છે તે બદલ આના જે જમીનના માલિકો તેને પણ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બાપ અહીં પધારેલા આપણને હમણાં જ આશીર્વાદ આપ્યા છે એવા દુધાઈ વડવાળા મંદિરના પરમ પૂજનીય મેઘ મંડલેશ્વર રામ બાલકદાસ બાપુ, એવા આપણા ભુવાજી બાબુભાઈ અને સંતોષભાઈ, પઠાણ બાપુ દાદાના ભુવાજી ભાઈ, વિરુદ્ધ આગેવાનો ભાઈ, બધા તમામ દર્શનભાઈ અને આ તમામ સમાજના નગરેશનો, આગેવાનો, ભાઈઓ, બહેનો ને બાળકો પણ એકત્ર થયા છે. હંમેશની માટે આ જગતમાં જે ધર્મ આપણા ઈષ્ટ દેવ છે અને આપણી માં જગત જનની કુળની દેવી, કુળનું રક્ષણ કરનારી માં સામુંડા, એ સામુંડાના તમામ પરિવાર એકત્ર થઈને માની સાનિધ્યમાં આરાધના કરવા આવ્યા છો. આરાધના એ કરો કે હે માં, તારા ચરણે પ્રાર્થના કરવી કે આ સમાજની એકતા, આ સમાજનું સંગઠન, આ સમાજમાં શિક્ષણ, આ સમાજમાં વિકાસ અને પ્રગતિ, આ સમાજમાં નિર્વ્યસની બનવી. બહુ સરસ વાત કરી ભુવાજી કે મંદિરમાં બીડી સલમો નહીં પીવાની, એ બહુ જબરજસ્ત નિયમ કર્યો છે. મંદિરમાં તો ઘીના ધૂપ થાય, આરતી થાય, અગરબત્તી ગુગળના ધૂપ થાય, આપણા મોઢામાં પીડેલી બીડીઓના આપણા મોઢામાં ધુવાડા નીકળતા પરમાત્માને કે માં જગત જનુને સામુંડા ન અપાય. એ નિયમનું પાલન બધાય આખા પરિવાર અને આખો સમાજ કરજો બાપ.
અને હું તો કહું ત્યાં સુધી કરજો જ્યાં બને ક્યાં સુધી વ્યસન મુક્ત થાજો. જેટલા વ્યસન છૂટે એટલા ગુટકા પાન માવા તમાકુ બેડીઓ સોલમું એ પૈસા બસાવીને તમારા દીકરી દીકરાને સારા ભણતર અને શિક્ષણ, સારું એજ્યુકેશન આવે, સારી પ્રગતિને વિકાસ કરે. એ પરમાત્માને ભગવાન વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરો. આ સમાજ સુખી સંપત્તિ પ્રગતિને વિકાસ, આ સમાજનું કલ્યાણ હંમેશની માટે શિક્ષણમાં છે. ખૂબ સારું શિક્ષણ, સારી પ્રગતિ વિકાસ કરો, ધંધા વ્યવસાયની અંદર આગળ પ્રગતિ કરો અને મા ચામુંડાના શરણમાં ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ. કાંઈ પણ જ્યારે જ્યારે સમય કાંઈ દુઃખ સંકટની પડે ત્યારે બાપ ચામુંડા માને યાદ કરજો, ભગવાન વડવાળાને યાદ કરજો, જેથી કરીને તમારા બધા દુઃખ દૂર થાય. આ સમસ્ત સમુદ્ર કામના કામેલા પરિવાર એકત્ર થયા. ઢેબર વાગડ બેચુગઠો આ બધા પ્રજ્ઞાના કામેલા પરિવાર અહીં એકત્ર થઈને આવું ભગીરથ કાર્ય કર્યું. અને આજ રાત્રે માના રાસ દાંડિયા માની સાનિધ્યમાં રમવાનું એ કાર્યની અંદર બધા એકત્ર થાજો. પરમાત્માને ભગવાનને વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરો. તમારું દિન દિન આવો પ્રગતિ ખૂબ આગળ વધે. કાયમને માટે ખામેલા પરિવાર માના શરણમાં આવીને એકત્ર થાય અને ખૂબ પ્રગતિને વિકાસને ખૂબ પ્રસંગ કાયમના માટે સવયો થતો જાય એવી વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરી. પરમાત્મા ભગવાન વડવાળા દેવ સૌને સુખી શાંતિ સમૃદ્ધિ આપે એવા ભગવાન વડવાળા દેવના ગુરુ મહારાજના આશીર્વાદ વડવાળો સૌને સુખી રાખે. બલિય વડવાળા ભગવાનની ચામુંડા માત કી સત્ય સનાતન ધર્મની. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુ કે જેમણે આ પરિવાર અને સર્વ સમાજ, બધી જ સમાજોને ખૂબ આશીર્વાદ આપ્યા. એ બદલ બાપુના હંમેશા પરિવાર ઋણી રહેશે. તેમજ હવે આપણા કરોલ પિયરના ભુવાજી, પાબુદાદાના ભુવાજીનો સન્માન, ભુવાજીને વિનંતી કરીશ કે ભુવાજીનો સન્માન શાલ અને આરતી કરશે. ત્યારબાદ સાંજે દાંડિયા રાસનો કાર્યક્રમ છે. એમાં વિજય જોયગણ, કિંજલ રબારી, જિજ્ઞાસા બેન તેમજ સર્વ સાજિંદા દ્વારા દાંડિયા રાસ, ભવ્ય દાંડિયા રાસનું આયોજન કર્યું છે. તેમજ મહાપ્રસાદ પણ ચાલુ રહેશે. તેથી આવેલ સૌ કોઈ સમાજના અને વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સૌને વિનંતી કરું છે, પ્રાર્થના કરી છે ખાંભલિયા પરિવાર વતી કે આપ સૌ પ્રસાદ લઈને જશો. તેમજ ચોપડવાના ભુવાજી આવ્યા છે, એમના સન્માન માટે પણ ભુવાજીને વિનંતી કરીશ. બાર ગામથી પધારેલા તમામ ખાંભલા પરિવારના મહેમાનો, આગેવાનોને જણાવવાનું કે આજે રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં આપણે બધાએ હાજરી આપવાની છે. જે કોઈના નામો રહી ગયા હશે સન્માન કરવામાં, તેમનું રાત્રે આપણે સન્માન લઈ લેશું. અને સાથે સાથે ગામના પણ અહીંયા જે કોઈ પધાર્યા હોય અને બાર ગામથી પધારેલા તમામને વિનંતી કે રાત્રે અત્યારે ભોજન આપણે સાથે લેવાનું છે, એટલે માનો મહાપ્રસાદ લેવાનું ભૂલતા નહીં.